કેમ છો મિત્રો? જય યોગેશ્વર, જય સ્વામિનારાયણ, જય શ્રી કૃષ્ણ. હું છું શિલ્પાસ કિચન રેસિપીસમાં તમારું સ્વાગત કરું છું. આપણે રેગ્યુલર દિવસોમાં સેવ ટમેટા કે ગાંઠિયાનું શાક તો બનાવીએ જ છીએ, પરંતુ આજે હું એક નવી રીતે ઇન્સ્ટન્ટ ગાંઠિયા પાડીને આપણે ગાંઠિયાનું શાક બનાવીશું. તો આ ગાંઠિયાનું ખાટિયું શાક કઈ રીતે બનાવીશું ને એ જોઈશું. એક વખત આ શાક મારી રીતે બનાવશો ને એટલે ઢાબાનું કે હોટલનું શાક પૂરું ભૂલી જશો, એ મારી ગેરંટી છે. જ્યારે આ શાક અમારા ઘરમાં બધાએ ખાધું ને તો શાક તો ચટ થઈ જ ગયું, પરંતુ એક વાત તમને કહું કે તમે જ્યારે આ શાક બનાવો ને તો એ ધ્યાન રાખજો કે રોટલી થોડી વધુ બનાવજો, કારણ કે મારે પણ કંઈક એવું જ થયું હતું. તો ચાલો બનાવવાનું આપણે શરૂ કરીએ ને એ પહેલાં મારે તમને એક વાત કહેવાની છે કે જો તમે ચેનલને સબસ્ક્રાઈબ ના કર્યું હોય ને તો સબસ્ક્રાઈબ કરી લેજો, કેમ કે હું આવા જ નવા વિડીયો લાવતી રહું છું. અને બાજુમાં જે બેલ આવે ને એને પણ ઓન કરી દેજો, જેથી નવા વિડીયોની નોટિફિકેશન આવે અને નવો વિડીયો તમે તરત જોઈ શકો. અને હા, વિડીયો કેવો લાગ્યો એ મને કમેન્ટમાં જણાવજો. જો વિડીયો તમને થોડો પણ ઉપયોગી બને ને તો લાઈક ના કરો તો ચાલશે, પરંતુ બીજા સાથે શેર જરૂર કરજો, જેથી એમને પણ ઉપયોગી બની શકે. તો ચાલો બનાવવાનું શરૂ કરીએ. સૌથી પહેલાં આપણે એક મિક્સર જાર લઈ લઈશું. આ ચટણી બનાવવાનું જે સૌથી નાનું ખાનું આવે છે ને મિક્સરનું, એ લેવાનું. અને ત્યાર પછી એની અંદર એક બટેટું આ રીતે સમારી અને નાખી દઈશું. અને લસણની 7 થી 8 કડી, 4 થી 5 કડી નાખી દઈશું. અને ત્યાર પછી 1 ઇંચ આદુનો કટકો છાલ કાઢી અને આ રીતે કટ કરી અને એને એમનેમ જ ક્રશ કરી લેવાનું. પાણી નાખ્યા વિના જ ક્રશ કરીશું. જો પાણી નાખીને ક્રશ કરશું ને તો પ્રોપર નહીં ક્રશ થાય, અને આ એકદમ મસ્ત થોડું એવું ક્રશ થઈ જાય ને ત્યાર પછી 2 થી 3 ચમચી જેટલું જ પાણી નાખીશું અને એને ફરીથી આપણે ક્રશ કરી લઈશું. તો આપણી એકદમ સ્મૂથ પેસ્ટ બનીને તૈયાર થશે, નહીંતર એમાં થોડી વધુ કણકી રહી જાય છે, એટલા માટે. હવે આ પેસ્ટને આપણે એક બાઉલમાં, નાના વાસણમાં, આપણે મોટો ગળણો હોય ને એનાથી આપણે ગાળી લઈશું. જો તમારી પાસે મોટો આવો ગળણો ન હોય ને તો તમે કોઈ પણ જારીવાળું જે કપડું હોય ને એનાથી પણ આ રીતે ગાળી શકો છો, જેથી કોઈ કણકી રહી ગઈ હોય ને તો એ નીકળી જાય. તો આ રીતે આપણે કણકીને કાઢી લેવાની છે અને એકદમ સરસ રીતે સ્મૂથ પેસ્ટ તૈયાર કરી લેવાની છે. બટેટામાં પોતાનું જે પાણી હોય ને એનાથી જ બટેટા સરસ રીતે ક્રશ થઈ જશે. આ રીતે એકદમ મસ્ત એવું ગાળી લીધું છે અને એને આપણે, તમે જોઈ શકો છો, એકદમ સ્મૂથ પેસ્ટ આપણી તૈયાર થઈ ગઈ છે. તો આને અત્યારે આપણે સાઈડમાં રાખી દઈએ અને જઈએ ગેસ તરફ. તો ગેસની ઉપર આપણે એક પેન રાખી દઈએ અને એમાં 2 પાવરા એટલે કે 2 મોટા ચમચા જેટલું આપણે તેલ નાખી દઈશું અને તેલને આપણે ગરમ થવા દઈશું. તેલ ગરમ થઈ ગયું છે સરસ રીતે, એટલે પછી એની અંદર એક નાનો તજનો ટુકડો, એક તમાલપત્ર, રાઈ, ત્યાર પછી એની અંદર આપણે 1 ચમચી જેટલું જીરું અને મેથીના દાણા, એનાથી ટેસ્ટ બહુ જ સરસ આવે છે, અને 1 ચમચી જેટલી વરિયાળી, થોડી એવી હિંગ નાખી દઈશું અને મીઠા લીમડાના પાન. એનાથી તો સુગંધ અને સ્વાદનો કોઈ જવાબ જ નથી. તો આ રીતે આ મીઠા લીમડાને થોડા મસળીને નાખીશું ને તો એની સુગંધ બહુ જ સરસ આવે છે. અને એને થોડા બધા મસાલાને સાંતળી લઈએ. થોડા સતળાઈ જાય ત્યાર પછી અહીંયા મેં લગભગ 2 મીડિયમ સાઇઝની ડુંગળી એને કટ કરી લીધી છે અને એકદમ ઝીણી, જે ચોપર આવે છે ને એનાથી કટ કરેલી છે અને ઝીણી કટ કરી છે. તો આ રીતે એકદમ ઝીણી કટ કરી હશે ને તો આપણો શાકનો દેખાવ બહુ જ સરસ આવશે. હવે એની અંદર આપણે લસણ, 5 થી 6 કડી લસણની મેં આ રીતે કટકી કરી લીધી છે, એ નાખી દઈશું અને એને સરસ રીતે સાતળી લઈશું. આપણે ડુંગળીને થોડી ટ્રાન્સપરન્ટ થવા દઈશું. ડુંગળી થોડી ટ્રાન્સપરન્ટ થઈ ગઈ છે આપણી, તમે જોઈ શકો છો. બહુ વધારે સાતળવા નહીં દઈએ, થોડી ટ્રાન્સપરન્ટ થાય ત્યાં સુધી સાતળીશું. ત્યાર પછી આપણે એની અંદર લીલા મરચાં નાખી દઈશું. અહીંયા તમે લીલા મરચાંની કટકી, લાલ મરચાંની કટકી કે જે યલો કેપ્સિકમ આવે છે એ પણ નાખી શકો છો. અને આપણે ડુંગળીને થોડી અને મરચાંને સાતળી લઈશું. આ 50% ડુંગળી સતળાયેલી હશે ને તો પછી મરચાં નાખશો ને તો મરચાં બહુ વધારે પડતા કડક પણ નહીં થઈ જાય અને ડુંગળી પણ મસ્ત રીતે સતળાશે. તો અહીંયા આપણી ડુંગળી એકદમ સરસ લાઇટ પિંક કલરની, ગોલ્ડન કલર જેવી થઈ ગઈ છે. તો એની અંદર આપણે બીજા મસાલા કરી લઈએ. તો એની અંદર આપણે હળદર પ્રમાણસર નાખી દઈએ, ધાણા જીરું નાખી દઈએ 1 ચમચી જેટલું, અને પ્રમાણસર મીઠું નાખી દઈએ. અહીંયા આપણે, તમે કેટલા પ્રમાણમાં શાક બનાવો છો એના પર ડિપેન્ડ છે કે તમારે કેટલા મસાલા એની અંદર એડ કરવા
ઉકાળવા. ત્યાર પછી 2 ચમચી જેટલું લાલ મરચું પાવડર. લાલ મરચું પાવડર તમે તમારા ટેસ્ટ પ્રમાણે નાખી શકો છો. તમે સ્પાઇસી ખાતા હોય તો થોડું વધારે નાખી શકો છો. ત્યાર પછી બધા મસાલાને પકવી લઈએ. થોડું એવું પાણી નાખી અડધા કપ જેટલું અને મસાલાને થોડા ફૂલાવા દઈશું, એટલે એકદમ સરસ રીતે પરફેક્ટ પાકી જશે. મસાલાને હલાવી લઈએ અને એને થોડા પકવી લઈએ. લગભગ 1 થી 1.5 મિનિટ જેવું થયું છે અને આપણા મસાલા સરસ ફૂલાઈ ગયા છે અને પાણીનો ભાગ બધો બળી ગયો છે અને તેલ પણ સરસ છૂટું પડી ગયું છે. આપણો મસાલો એકદમ ઘટ થઈ ગયો છે. તો હવે આપણે એની અંદર 1 વાટકી જેટલું દહીં નાખીશું. અહીંયા મેં મીડિયમ સાઇઝની 1 વાટકી લીધી છે અને આ દહીં છે બહુ ખાટું પણ નહીં અને બહુ મોળું પણ નહીં એવું દહીં છે. તમે કેટલું ખટાશવાળું ખાઓ છો એના ઉપર ડિપેન્ડ છે કે તમારે કેવું દહીં લેવું, પરંતુ અહીંયા દહીંનો જ આપણે યુઝ કરીશું, જેથી આપણું જે શાક છે ને એકદમ મસ્ત કણીદાર બનશે. અને આપણે ગેસની ફ્લેમને સ્લો કરી નાખવાની છે અને દહીંને એકદમ સરસ રીતે મિક્સ કરી લેવાનું છે. જો ગેસની ફ્લેમ ફૂલ હશે ને તો દહીં આપણું ફાટી જશે અને પાણી અને દહીં બંને છૂટું પડી જશે. એટલા માટે આપણે ગેસની ફ્લેમ સ્લો જ કરી રાખવાની છે અને દહીં બધું એકદમ સરસ રીતે મિક્સ કરી લઈશું. લગભગ 1 મિનિટ સુધી મેં દહીંને હલાવી અને દહીં સરસ રીતે એકરસ કરી લીધું છે. અને ત્યાર પછી જે દહીંવાળી વાટકી હતી ને એમાં જ થોડું પાણી નાખી દીધું અને બીજું આપણે 1 થી 1.5 ગ્લાસ જેટલું કે લગભગ 2 ગ્લાસ જેટલું આપણે પાણી એની અંદર એડ કરીશું અને ત્યાર પછી એને સરસ રીતે ઉકળવા માટે રાખી દઈશું. હવે આ ઉકળે છે ને ત્યાં આપણે બીજી પ્રોસેસ કરી લઈએ. તો અહીંયા એક બાઉલમાં મેં 1 વાટકી જેટલો ચણાનો લોટ લીધો છે. તમારે કેટલા ગાંઠિયા કરવા છે એના ઉપર ડિપેન્ડ છે કે તમારે કેટલો ચણાનો લોટ લેવો. તો એની અંદર આપણે થોડું મીઠું નાખી દઈએ. સ્પાઇસી જેટલું ફાવતું હોય એના પ્રમાણમાં લાલ મરચું પાવડર, 1 ચમચી જેટલું ધાણા જીરું પાવડર, થોડી એવી હળદર નાખીશું અને થોડી એવી હિંગ પણ એની અંદર નાખી દઈશું. અને ત્યાર પછી તીખાનો ભૂકો અડધાથી પણ થોડી ઓછી ચમચી એટલો આપણે તીખાનો ભૂકો નાખીશું. અને અહીંયા અજમો લીધો છે, તો આ રીતે અજમાને થોડો એવો મસળીને નાખીશું, જેથી એની ફ્લેવર સરસ આવે, સુગંધ પણ સરસ આવે અને ટેસ્ટ પણ સરસ આવે. તો આ બધા જ મસાલાને આપણે સરસ રીતે લોટની અંદર જ મિક્સ કરી દેવાના છે, જેથી બધા જ મસાલા બધી જગ્યાએ એકદમ સરસ રીતે મિક્સ થઈ જાય અને સ્પ્રેડ થઈ જાય. તો બધા મસાલા મિક્સ થઈ ગયા છે અને ત્યાર પછી આપણે જે બટેટાની પેસ્ટ બનાવેલી હતી ને એ આપણે એની અંદર નાખી દઈશું. અને ત્યાર પછી એની અંદર થોડું પાણી નાખી, થોડું એવું જ પાણી નાખવાનું. અહીંયા આપણે વધારે પાણીને યુઝ નહીં કરીએ, કારણ કે નહીંતર આપણું જે લોટનું બેટર છે ને એ એકદમ સાવ લૂઝ થઈ જશે, ઢીલું થઈ જશે. એટલા માટે પાણીનું ખાસ ધ્યાન રાખવાનું છે, કારણ કે જો જરૂર પડે તો જ પાણી એડ કરવું. પહેલાં તો તમારે બટેટાના જે પેસ્ટ હોય ને એનાથી જ ચણાનો લોટ અને મિક્સ કરી લેવું અને ત્યાર પછી જો જરૂર પડે તો પાણી એડ કરવું. હવે આ રીતનું મિક્સ થઈ ગયું છે અને તમે જોઈ શકો છો કે આપણું જે બેટર છે ને એ ચમચીમાંથી ઘડીકમાં પડતું જ નથી. આપણે ચમચીને હલાવીએ ને એકદમ તો જ એ પડે છે. તો આ ગાંઠિયાના લોટને આપણે આવો રાખીશું. તો હવે ત્યાં સુધીમાં આપણો જે વઘાર છે એ સરસ ઉકળી ગયો છે. તો આ રીતે ઉકળવા દેવાનો છે અને 2 મિનિટ સુધી આપણે ઉકળવા દઈશું. ઉકળી જાય પછી પણ 2 મિનિટ સુધી ઉકળવા દઈશું અને ત્યાર પછી ગેસની ફ્લેમને સ્લો કરી દઈશું અને આ રીતનો જારો હોય ને એ જારો લઈ લઈશું અને એની ઉપર આપણે બંને સાઈડ તેલ લગાડી લઈશું, જેથી આપણા ગાંઠિયા ઇઝીલી પડી શકે. આ રીતે બંને સાઈડ લગાડી દીધું છે અને આપણું જે બેટર હતું એ એની અંદર નાખી અને આ રીતે સ્પ્રેડ કરશું ને એટલે એક ગાંઠિયા ઓટોમેટિક પડશે. હવે આપણે અહીંયા એક વાત ધ્યાન રાખીએ કે જો બેટર છે ને ઢીલું હોય ને તો શું થશે ખબર છે કે એ ગાંઠિયા એકદમ સરસ મોટા નહીં પડે, બુંદી જેવા નાના નાના ગાંઠિયા પડશે. જો તમારે એવા પડે ને તો એમાં થોડો ચણાનો લોટ નાખી અને થોડું બેટરને ઘટ કરી લેવાનું. જુઓ અહીંયા તમને જોઈ શકો છો કે આપણા જે ગાંઠિયા છે ને એ એકદમ મસ્ત મોટી સાઈઝના પડે છે. બહુ વધારે પણ મોટા નહીં અને બહુ સાવ ઝીણા પણ નહીં, એટલે બુંદી જેવડા પણ નહીં. અને આ રીતે બીજી બેચ જ્યારે કરીએ ને ત્યારે ગેસની ફ્લેમ મીડિયમ કરી લેવાની, જેથી એક ગાંઠિયો બીજી ગાંઠિયાની સાથે ચીપકી ન જાય, નહીંતર આપણા ગાંઠિયાની જગ્યાએ ગઠ્ઠા થઈ જશે. બરાબર ને? તો આ રીતે એકદમ સરસ થઈ જાય ને પછી થોડું ઉકળે ને પછી આપણે ચમચાથી થોડું એવું હલાવી લઈશું. જ્યાં સુધી ગાંઠિયા એકદમ ઉકળેલા ન હોય ને ત્યાં સુધી આપણે એને હલાવીશું નહીં અને ત્યાર પછી એને ફરીથી ઉકળવા દઈશું. થોડું એવી રીતે આ ઉકળી જાય ત્યાર પછી જે બાઉલમાં આપણે ગાંઠિયાનું બેટર બનાવેલું હતું ને એમાં થોડું પાણી નાખી એને પ્રોપર રીતે મિક્સ કરી અને આપણે શાકની અંદર એટલે કે રસાની અંદર નાખી દઈશું અને તરત ને તરત હલાવી લઈશું, જેથી આપણો રસો છે ને એકદમ સરસ ઘટ બનશે. જો એની અંદર આપણે આ બેટર નહીં નાખીએ ને તો રસો છે ને પાણી જેવો લાગશે, એટલે પાણી અને ગાંઠિયા
ગાંઠિયા બંને અલગ પડી જશે એવું થશે. તો હવે આ સરસ આપણા ગાંઠિયા ઉકળી ગયા છે. તમે જોઈ શકો છો કે ગાંઠિયા છે ને એકદમ છૂટા છૂટા થયા છે, ક્યાંય ગઠ્ઠો નથી થયો. તો હવે ગાંઠિયા ત્યાર પછી 2 થી 3 મિનિટ શાક ઉકળી જાય ને એટલે એની અંદર આપણે કસૂરી મેથી નાખી દઈશું. આ રીતે થોડી મસળી અને કસૂરી મેથી નાખીશું. એનો ટેસ્ટ આ શાકમાં બહુ જ સરસ લાગે છે. ફ્રેન્ડ્સ, તમે મારા વિડીયો કયા ગામથી કે કયા સિટીથી જુઓ છો ને એ મને કમેન્ટમાં કહેજો, કારણ કે મારા વ્યુઅર્સ મારા વિડીયો ક્યાં ક્યાંથી જુએ છે ને એ મને ખ્યાલ આવે. તો હવે આપણે ગાંઠિયાના શાકને એટલે કે ઇન્સ્ટન્ટ ગાંઠિયાનું જે શાક બનાવેલું છે ને સર્વ કરીશું. અને મિત્રો, આ શાક એક વખત તમે બનાવજો, પછી મને કમેન્ટમાં કહેજો. અને જો મિત્રો આ શાક તમને થોડું પણ ઉપયોગી બન્યું હોય, આ રેસીપી કે આ વિડીયો મારો થોડો પણ ઉપયોગી બન્યો હોય ને તો લાઈક ના કરો તો ચાલશે, પણ તમારા ફ્રેન્ડ સર્કલ, તમારા ફેમિલી મેમ્બર સાથે શેર જરૂર કરજો, જેથી એમને પણ ઉપયોગી બની શકે. તો આવા જ નવા વિડીયો જોવા માટે ચેનલને જો સબસ્ક્રાઈબ ના કર્યું હોય ને તો સબસ્ક્રાઈબ કરી લેજો. હું આવા જ નવા વિડીયો લાવતી રહું છું. થેન્ક યુ ફોર વોચિંગ. નવી રેસીપી સાથે આપણે ફરીથી મળીશું. ત્યાં સુધી બાય બાય.